વડોદરાના મકરપુરા વિસ્તારમાં ઉત્પાત મચાવનારા બેફામ લુખ્ખા તત્વોને પકડી અને તેમને કાયદાનું ભાન કરાવાયું. લુખ્ખા તત્વોએ મકરપુરા ડેપોમાં જાહેરમાં મારામારી કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. પોલીસે વાયરલ વિડીયોના આધારે આરોપીની હેકડી કાઢી. પોલીસે આરોપી અજય કુર્મી, સુરજબિન, વિશાલ રોહિતની અટકાયત કરી અને તેમને કાયદાનું ભાન કરાવ્યું. ત્યારે લુખ્ખા તત્વોની જાહેરમાં ગુંડાગીરી ટીવી સ્ક્રીન પરના પહેલા દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો. જો કે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા માનુ આપણી સાથે આજ મુદ્દે ફોનલાઈન પર જોડાયા છે. માનુ, પોલીસે આરોપીની હેકડી કાઢી. બે અલગ અલગ દ્રશ્યો લુખ્ખા તત્વોની દાદાગીરી અને ત્યારબાદ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. રાધા, મકરપુરા ડેપોમાં ગઈકાલે આ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ડેપોનો મેઇન ગેટ છે ત્યાં જ આ લુખ્ખા તત્વો છે એકબીજા ઉપર મારામારી કરી રહ્યા હતા. સમગ્ર જે ઘટના છે એનો વિડીયો વાયરલ થયેલો. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા જ પોલીસે આ તોફાનીઓને ઝડપી પાડ્યા છે. અજય કુમાર કુર્મી, સુરજ બિંદ, વિશાલ રોહિતની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જાહેરમાં મારામારી કરી અને ભય ફેલાવનાર તત્વોને પોલીસે અત્યારે પકડીને એમની પાસે માફી પણ મંગાવી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધમાં શરૂ કરવામાં આવી છે. જી રાધા. જી માનો, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.